મારું મગજ છે ને અમુક વખત ફરી જાય તો મારું બ્લોગ નહીં બનતો મારા. ખબર નહીં શું થાય છે મને ખબર નહીં પડતી. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અનધર વિડીયો. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય મહાકાળીમાં બધાને. ને 9:15 વાગ્યા છે, 8:30, અને હું રેડી થઈ ગયો છું વડોદરા જવા માટે. અને કાલનો બ્લોગ બધું એડિટિંગ કરીને અપલોડ કરી દીધો છે. ટિફિન બને છે, ટિફિન ભરાય એટલે આપણે નીકળીએ. અને આજે અમારા દાદી મને કે વિડીયો બનાવવાનું બંધ કરી દે, ગાણો થઈ જશે. ને 2 દિવસમાં એમને ગામડે મૂકવા જવાનું છે. ગામની બહુ ચિંતા થાય છે, ખેતરની ને બધી બહુ ચિંતા થાય છે. અને કોસંબમાં બેઠા બેઠા ચિંતા કરે. તો આપણે જવાનું છે 2 દિવસની અંદર બોડેલી. તો બોડેલીનો પણ બ્લોગ આવશે. અને ચાલો આપણે રેડી થઈ ગયા છે, હવે થોડી વારમાં નીકળીએ. અને આ જો આવું રીતે અમારે રહેવું પડે છે ને, પેલું બધું કામ ચાલે છે, હજુ પતતું નહીં. હજુ 2 મહિના નીકળી જશે એવું લાગે છે, કંઈ ખબર નહીં. તો ચાલો થોડી વારમાં નીકળીએ આપણે. તો ગાઈસ મારી ગુડ મોર્નિંગ તો સવારની 5 વાગ્યાની થઈ જાય છે, બટ બ્લોગ આજે બહુ લેટ ચાલુ કર્યો છે. તો બન્યા રહો, થોડી વાર પછી નીકળીએ આપણે. તો ગાઈસ ફાઇનલી આવી ગયું સ્ટેશન. ના બધી પબ્લિક તો થોડી ઘણી વાર છે એટલે આપણે નીકળીએ પછી ટ્રેન આવવામાં. તો બન્યા રહો પબ્લિકના સામે બોલવાની મને બીક લાગે. તો ચાલો ડાયરેક્ટ વડોદરા જે સ્ટાર્ટ થઈ ફાઇનલી સ્ટેશન આવી ગયું છે ને. આજે બહુ લેટ થઈ ગયું છે. ફટાફટ જઈને બસ પકડીને પછી મોડું થઈ જાય છે બધું. ચાલો ગાડીઓ ઉતરવાની આદત છે અમને, એટલે ફટાફટ આવી ગયું છે. હજુ કોઈ પબ્લિક નહીં આવ્યું એના પહેલાં અમારી તો ચાલો ફટાફટ બસ ઉભરી જશે છે. તો ગાઈસ બપોરના વાગ્યા છે 12:30 અને અમે લોકોએ જમી લીધું છે ને. બપોરનો સવારનો બ્લોગ લીધો નહીં એટલો બધો, કેમ કે મેં મોડો પડી ગયેલો આજે એટલે. અને મોડો તો પડી ગયો, બટ અમારે તો સાહેબ નહીં આવ્યા એટલે હવે બેસે છે. થોડું ઘણું મિની બ્લોગ ચાલુ નહીં કર્યો, તો મિની બ્લોગનું શૂટ કરવાનું ચાલુ કરીએ. તો ચાલો બન્યા અમારા બ્લોગમાં નાનકડા આજના. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 4 અને અમે લોકો ઘરે જવા માટે નીકળીએ છીએ. મારું મગજ છે ને અમુક વખત ફરી જાય તો મારું બ્લોગ નહીં બનતો મારા. ખબર નહીં શું થાય છે મને ખબર નહીં પડતી. મને ખબર નહીં પડતી કે મને શું થાય છે. તો મારું મન નથી થતું કે વિડીયો બનાવવાનું. તો એવું થાય કે મૂકી તો બધું કશું નહીં કરું. હજી પાછો મોટી વસ્તુનો દીવો હળગે એટલે ચાલુ કરું પાછું. તો જસ્ટ અત્યારે હું છું બસનો બેસવાની તૈયારી કરું છું રેલવે સ્ટેશન જવા માટે. ચાલો બસ આવીને રાહ જોઈને મળીએ આપણે ડાયરેક્ટ સ્ટેશન જઈને. બન્યા અમારા બ્લોગમાં મજા નથી આવતી, મને પણ ખબર છે. મને પણ નથી આવતી મજા બનાવવામાં. બટ શું કરવું હવે, ગમે તે રીતે બનાવું છું. જે કંઈ જોતું હોય યુઝ પણ એમ નથી આવતા એટલા બધા. ટ્રાય હવે પૂરો કરીશું. તો ગાઈસ ફાઇનલી હું સ્ટેશન આવી ગયો છું અને થોડી ઘણી ઊંઘ બી કાઢી લીધું છે. અને ટ્રેનમાં આવી ગયો છું અને જોઈ જ શકો છો. મૂડ બી બની જશે વિડીયો બનાવવાનું, પછી પાછળ સેડ મૂડ થઈ જાય છે. ચાલો રીલ આપણે અપલોડ કરી દીધી છે મિની બ્લોગની. હવે આપણે ડાયરેક્ટ પોસ્ટમાં જાય છે. આવે છે ચાલો ડાયરેક્ટ મળીએ ને. મને ઊંઘ આવે છે, ઊંઘ પૂરી કરી. તો ગાઈસ સાંજના વાગ્યા છે 7:30. નહીં લેવાનો લીધો ને તું મોડ હો ભાઈ. તો મેં ઘરે આવી ગયો છે, જમી લીધું છે. અને અમે ગયેલા થોડુંક બહાર કામ હતું એટલે બટ બ્લોગ બી નહીં લીધો. અને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું આપણે કાલના બ્લોગમાં. બાય બાય.